રાજકોટમાં ચેટીચાંદની ઉજવણી પૂર્વે જ કમોસમી વરસાદે વિઘ્ન સર્જ્યું છે। રેસકોર્સ મેદાન ખાતે ભવ્ય આયોજન માટે તૈયાર કરાયેલા મંડપ અને લાઇટિંગના પોલ ગઈકાલે પડેલા વરસાદ અને પવનમાં ધરાશાયી થયા હતા। જોકે કુદરતી આફત પણ સિંધી સમાજના ઉત્સાહને રોકી શકી નથી। વરસાદી માહોલ વચ્ચે પણ શ્રદ્ધાપૂર્વક માતાજીની ચોકીની ઉજવણી કરવામાં આવી હતી। આજે નુકસાન છતાં હજારોની સંખ્યામાં સિંધી ભાઈ બહેનો એકઠા થઈને મહાપ્રસાદ અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ચેટીચાંદની ધામધૂમથી ઉજવણી કરી। ધૂમથી માતાજીની ચોકીનો શરૂઆત હતી કાર્યક્રમની, પણ વરસાદ એટલો બધો ભયંકર સાંજે આવી ગયો અને પવન એટલો બધો હતો, બધો અમારા મંડપ અને અમારા લાઇટિંગ ટાવર બધાય ધરાશાય થઈ ગયા। લાઇટું તૂટી ગઈ, ઘણો બધો નુકસાન થયો। છતાંય અમારા સોશિયલ ગ્રુપના 150થી 200 કાર્યકર્તાઓ એની હિંમતથી અને એની સખત પરિશ્રમથી બધું પાણી સાઈડમાં કાઢી અને અમે રાતના માતાની ચોકીનું આયોજન કર્યું હતું ધામધૂમથી। અને આજે અમારે સિંધી સમાજનો નૂતન વર્ષ છે।